તો સીતારામ બધાને સ્વાગત છે તમારું ભરત ગોહિલ વ્લોગમાં. હર હર મહાદેવ. અને આજ તો અમારે જવાનું છે ગિરનાર જુનાગઢ. તો અમે 3 ભાઈબંધો જઈએ છીએ અને ભાવનગર બસ સ્ટેશને પહોંચી ગયા. અને ભાવનગર બસ સ્ટેશને પહોંચીને હવે પણ જુનાગઢ પણ પહોંચી ગયા. અને જો આ વખતે તો દિવાલે જોરદાર પેન્ટિંગ કરેલી છે. છોકરીઓ કરતબ કરે છે નાના. અને જો બધી આ વખતે શણગાર એટલે કાંઈ ઘટે નહીં. અને માણસો પણ જો ફૂલ જોરદાર બધી તૈયારી હાલે છે જુનાગઢમાં. અને પેન્ટિંગ તો જોઈને તે પણ મન ખુશ થઈ જાય છે બધું. જો મંદિરને પણ ફૂલ લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે. અને હર હર મહાદેવ કોમેન્ટ કરી દેજો. ગિરનારની પર પેન્ટિંગ દોરેલી છે. અને જો પછી આ લાઇટિંગથી બધું જોરદાર શણગારેલું છે. અને આજ તો જો શિવશક્તિનું ગાડું સ્વયં ગણપતિ હકારે છે. જો આ ભવનાથ તળેટી જવાનો ગેટ પણ જોરદાર શણગારેલો છે, એકદમ આખો લાઇટિંગથી. ભવનાથ મંદિરે દર્શન કરવા જાવ પહેલા શિવલિંગના દર્શન થાય. આ શિવલિંગ આખું ફૂલથી બનાવેલું છે. અને શિવશક્તિના લગ્ન હોય એટલે મહાશિવરાત્રિના દિવસે તે ભવનાથમાં ખૂબ મોટો આયોજન હોય છે. અને આપણે તો આ વખતે મિનિકોમ મેળો છે. અને અમે રાતે તે ભવનાથની મંદિરે પહોંચી ગયા હતા. એટલે રાતે અમે દર્શન કરવા ગયા હતા ભવનાથના. અને જો આ છે મૃગીકુંડ. મૃગીકુંડમાં એવી કહેવત છે કે મહાદેવ પોતે સાધુ સ્વરૂપ આવીને સ્નાન કરે છે આમાં. અને અમે પણ દર્શન કર્યા છે, મજા આવી ગઈ છે. અને જો આપણે અંદર ભવનાથ મહાદેવના મંદિરે ઊભા છે. અને તમને એક વસ્તુ બીજી બતાવું કે બહુ ઇન્સ્ટાગ્રામમાં એક વાયરલ પેન્ટિંગ હશે, ખબર હોય તો તમને. એ બહુ વાયરલ થઈ છે. એ પેન્ટિંગના તમને દર્શન કરાવું. બહુ બધા વખાણ કરે છે. જો સાધુની સવારી મહાદેવની હારે મૃગીકુંડમાં નાવા જાય એવી રીતે પેન્ટિંગ છે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી નાખજો. હર હર મહાદેવ. આનો ફૂલ વ્લોગ મારી યુટ્યુબ ચેનલ ભરત ગોહિલમાં આવી ગયેલો છે, તો જોઈ લેજો ને લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી નાખજો.